ફિલિપાઇન્સમાં એક અમેરિકન સૈન્યનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે, જેમાં 4 લોકો મૃત્યુ પામી ગયાના અહેવાલ છે. મૃતકોમાં 3 ડિફેન્સ સેક્ટરના કોન્ટ્રાક્ટ અને પાયલટ સામેલ હોવાની જાણકારી છે. આ વિમાન દક્ષિણ ફિલિપાઇન્સના એક ખેતરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. અમેરિકન ઇન્ડો પેસિફિક કમાન્ડે જણાવ્યું કે આ વિમાન ફિલિપાઇન્સના સહયોગીઓના આગ્રહ બાદ ગુપ્ત માહિતી નિરીક્ષણ અને પેટ્રોલિંગમાં મદદ કરવા માટેના એક નિયમિત મિશન માટે ગયું હતું. આ અંગે ફિલિપાઇન્સ નાગરિક ઉડ્ડયન ઓથોરિટીએ જણાવ્યું કે માગુઇન્ડાનાઓ ડેલ સુર પ્રાંતમાં એક હળવું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. ત્યાંના સુરક્ષા અધિકારીએ કહ્યું કે અમ્પાટુઆન શહેરમાં વિમાન તૂટી પડ્યું છે. વિમાનના કાટમાળમાંથી 4 મૃતદેહો કાઢવામાં આવ્યા છે. જાણકારી મુજબ ફિલિપાઇન્સમાં થોડા સમય માટે અમેરિકન સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે, જે અમેરિકન દળોએ મિન્ડાનાઓમાં સક્રિય ઇસ્લામિક સ્ટેટ જૂથ સાથે જોડાયેલા આતંકવાદીઓ સામે લડી રહેલા સૈનિકોની ગુપ્ત માહિતી પૂરી પાડવામાં મદદ કરી છે. ફિલિપાઇન્સમાં મિશન દરમિયાન અમેરિકી લશ્કરી વિમાન ક્રેશ થવાની ઘટના ઘટી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.